ओम यतो यतः समीहसे ततो नो अभयं कुरु तन्नः कुरु प्रजाभ्यो अभयं नः पशुभ्यः। श्री बृहद गुजरात संस्कृत परिषद अमदावाद द्वारा आयोजित परिचय प्रवचन मालाना आ बीजा मणकामां आप सौनु हार्दिक स्वागत छे। आजे आपणे जे कृतिनो परिचय करवाना छीए ए कृति आम बहु प्रसिद्ध छे, छतां पण કેટલાક કારણોથી એની પ્રસિદ્ધિમાં થોડી ઓટ પણ આવેલી છે અને અત્યારના સમયમાં તો નવીન અધ્યાપકો જે છે એમાંથી ઘણા બધા ઓછા અધ્યાપકોને આ શાસ્ત્રનો परिचय मेळवવાનો अवसर प्राप्त थयो छे, એટલે થોડી શાસ્ત્રીય વાતો રહેશે આજના પ્રવચનમાં, પણ હું પ્રયત્ન કરીશ કે એકદમ સરળતાથી આ શાસ્ત્રનો આપણને પરિચય થાય. તો એકવાર ફરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહુ અધ્યાપક મિત્રોનું, विद्यार्थी गणनु हार्दिक स्वागत करू छू अने सीधू ज आपणे पीपीटी ना माध्यमथी यास्काचार्य रचित निरुक्त शास्त्रनो परिचय करीशुं. મહેશભાઈ પીપીટી દેખાય છે ને? મને તો રિપોર્ટ આવ્યો છે દેખાવાનો. ના ના દેખાય છે સર, બિલકુલ. આચાર્ય યાસ્ક રચિત નિરુક્તનો પરિચય દેખાય છે સર. આચાર્ય યાસ્કનો નિરુક્ત નામનો જે ગ્રંથ છે એ ગ્રંથને આપણે તબક્કાવાર समझवानो प्रयत्न करीशुं, ओळखवानो प्रयत्न करीशुं. सौथी पहली निरुक्तनी ओळख छे आ निरुक्त शास्त्र एक वेदांग छे. वेदांग एम कहता वेद पुरुषना वेद पुरुषना श्रोत्र नामनु अंग छे. वेद पुरुषना कान छे आ निरुक्त शास्त्र. अंगनो मतलब शुं थाय छे? अंग्यते ज्ञायते अनेन तत् अंगम, अर्थात जेना द्वारा जे साधन द्वारा कंईक जाणवामां आवे एनुं नाम अंग छे. अने आ श्रोत्र नामना अंग सिवाय वेदने जाणी शकातो नथी, एटला माटे निरुक्त शास्त्रना प्रयोजन तरीके आ वात कहेवामां आवी. अथापि इदमंतरेण मंत्रेषु अर्थ प्रत्ययो न विद्यते. आ शास्त्र वगर मंत्रमा अर्थनु ज्ञान थवुं शक्य नथी. एटले के ज्यां सुधी निरुक्त शास्त्र साधन तरीके अपनी पास न होय त्यां सुधी वेदना मंत्रों में रहेला अर्थनु ज्ञान प्रत्यय बोध थतो नथी. तो निरुक्तनो एक परिचय ए छे कि वेदना मंत्रोना अर्थने जाणवा माटेनु साधन ए निरुक्त शास्त्र छे. ए निरुक्तनो परिचय छे. बीजी वात, आ निरुक्त शास्त्र निघंटु उपरनु एक प्रकारनु भाष्य छे.
હવે આ રીતની નિરુક્તની ઓળખાણ આપણે કરીશું ત્યારે પ્રશ્ન થશે કે નિઘંટુ શું છે? તો નિઘંટુ એ વેદમાં વપરાયેલા શબ્દોનો સંગ્રહ છે, એક પ્રકારનો કોષ છે. એ વેદના શબ્દોનો જે કોષ છે તે વિષયની દૃષ્ટિથી 5 ભાગમાં વહેંચાયેલો છે. એટલે કે નિઘંટુ નામના શબ્દકોશના 5 અધ્યાય છે. હવે જે આ 5 અધ્યાય છે એ 5 અધ્યાય મહેશભાઈ આપ બધાને એન્ટર કરતા રહેજો. અથવા માનનીય બલભદ્રજીને વિનંતી છે કે તેઓ જે વેઇટિંગમાં છે એમને પ્રવેશ આપતા રહે. તો નિઘંટુ નામનો જે કોષ છે એ કોષના 5 અધ્યાય છે, પણ એ 5 અધ્યાયોને વિષયની દૃષ્ટિથી 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે નિઘંટુનો એક હિસ્સો, એક ભાગ એ પ્રથમ 3 અધ્યાયનો છે. એ પ્રથમ 3 અધ્યાયને નૈઘંટુક કાંડ કહે છે. નિરુક્ત નામના કોષનો બીજો જે હિસ્સો છે, બીજો જે ભાગ છે, એ ભાગમાં એકલો 4થો અધ્યાય આવે છે. અને આ 4થા અધ્યાયની અંદર વિષય વસ્તુની દૃષ્ટિથી જે વાત કહેવામાં આવી છે એને નેગમ કાંડ તરીકે ઓળખવામાં આવે. અને 5મો અને છેલ્લો અધ્યાય એક હિસ્સો છે એ દેવત કાંડ છે. તો નિઘંટુ નામનો કોષ 3 હિસ્સામાં વહેંચાયેલો છે અને 5 અધ્યાય ધરાવે છે. 3 અધ્યાય પહેલો હિસ્સો, 4થો અધ્યાય બીજો હિસ્સો અને 5મો અધ્યાય ત્રીજો હિસ્સો. આ નિઘંટુ નામના ગ્રંથ ઉપરનું જે ભાષ્ય છે એ ભાષ્ય, એનું નામ નિરુક્ત શાસ્ત્ર છે. એટલે મિત્રો એ વાત યાદ રાખવાની છે કે નિરુક્ત શાસ્ત્ર ભાષ્ય છે. કોનું ભાષ્ય છે? તો નિઘંટુ નામના કોષનું ભાષ્ય છે. આ એની બીજી ઓળખ છે. આ ઓળખ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી નિરુક્તના ગ્રંથને આપણે ન જોઈ લઈએ. તો નિઘંટુ નામનો કોષ 5 અધ્યાય વાળો છે અને એ 5 અધ્યાયોને 3 અલગ અલગ ખંડમાં વહેંચ્યા છે. નિરુક્ત શાસ્ત્ર જે છે એ નિરુક્ત શાસ્ત્ર 12 અધ્યાય ધરાવે છે. નિરુક્ત શાસ્ત્રના 12 અધ્યાયો છે. હવે પેલા નિઘંટુના 5 અધ્યાયો અને નિરુક્તના 12 અધ્યાયો. નિઘંટુના 5 અધ્યાયો મૂળ ગ્રંથ અને નિરુક્તના 12 અધ્યાય એ ભાષ્ય ગ્રંથ. એ રીતે બંનેનો સમન્વય કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે કર્યો છે એ બી જાણી લેવું જોઈએ. તો નિરુક્તનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયનો પહેલો પાઠ એમ સવા અધ્યાય છે એ નિરુક્ત શાસ્ત્રની પોતાની પ્રસ્તાવના છે. આ પ્રસ્તાવના ભાગનો સંબંધ નિઘંટુ નામના કોષની સાથે નથી. એ પછી બીજા અધ્યાયના બીજા પાદથી લઈને આખો ત્રીજો અધ્યાય એ નિઘંટુનો જે પહેલો ભાગ હતો, પહેલા 3 અધ્યાયનો જે ભાગ હતો એ 3 અધ્યાયના ભાગ ઉપર છે. આપણે જોઈ ગયા કે નિઘંટુનો પહેલો, બીજો, ત્રીજો અધ્યાય એ નૈઘંટુક કાંડ તરીકે ઓળખાય છે. એટલે નિરુક્તનો બીજા અધ્યાયના બીજા પાદથી લઈને ત્રીજા અધ્યાય સુધીનો જે ભાગ છે એ ભી
નૈઘંટુક કાંડ તરીકે ઓળખી શકાય છે, ઓળખાય છે. એ પછી આગળ વધીશું તો નિરુક્તનો જે ચોથો અધ્યાય છે, નિઘંટુનો જે ચોથો અધ્યાય છે, એ ચોથા અધ્યાયને 3 ભાગમાં વહેંચ્યો. નિઘંટુનો એક જ અધ્યાય ચોથા ક્રમાંકનો, એના 3 ટુકડા કર્યા. એમાંથી એક ટુકડામાં નિરુક્ત નામક ભાષ્યનો એક અધ્યાય, અર્થાત ચોથો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય રચાયો. બીજા અધ્યાયના બીજા પાદથી લઈને ત્રીજા અધ્યાય સુધી નિઘંટુના 3 અધ્યાયો ઉપરનું ભાષ્ય આવી ગયું. અને નિઘંટુના ચોથા અધ્યાયને 3 ભાગમાં વહેંચ્યો. એમાંથી એક ભાગમાં નિરુક્તનો ચોથો અધ્યાય આવ્યો, બીજા ભાગમાં 5મો અધ્યાય આવ્યો અને ત્રીજા ભાગમાં 6ઠ્ઠો અધ્યાય આવ્યો. એટલે નિરુક્તના 3 અધ્યાયો, ચોથો, 5મો અને 6ઠ્ઠો, અને નિઘંટુનો માત્ર ચોથો અધ્યાય, આ નેગમ કાંડ કહેવાય છે. આ વાત પણ આપણે યાદ રાખવાની છે. અને છેલ્લે નિઘંટુનો જે 5મો અધ્યાય છે, એ એકલા 5મા અધ્યાય ઉપર નિરુક્તના 6 અધ્યાયો રચાયેલા છે. કારણ કે નિઘંટુનો 5મો અધ્યાય દૈવત કાંડ છે, એટલે નિરુક્તના 7 થી લઈને 12 સુધીના બાકીના 6 અધ્યાયો એ પણ દૈવત કાંડ તરીકે ઓળખાય છે. આ રીતે નિઘંટુના 5 અધ્યાયો ઉપર નિરુક્તનું 12 અધ્યાય વાળું ભાષ્ય આપણને મળે છે. હવે સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે આપણે જાણીએ છીએ કે મૂળ ગ્રંથ ન હોય તો ભાષ્યનું કોઈ મૂલ્ય નથી. ભાષ્ય અને મૂળ ગ્રંથ એ બંને સાથે સાથે ચાલનારા ગ્રંથો છે. એ બંને સાથે સાથે ચાલે છે. આ વાતને જરા સંક્ષેપથી જોવી હોય ચિત્રથી તો આવી રીતે જોઈ શકાય. આ નિઘંટુ ગ્રંથ છે, એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અધ્યાય, આ 3 કલર અલગ અલગ કર્યા છે. કારણ કે આ નિઘંટુ કાંડ છે, આ નેગમ કાંડ છે અને આ દૈવત કાંડ છે. હવે નિરુક્ત શાસ્ત્રમાં 12 અધ્યાય છે, એ 4 ભાગમાં વહેંચાયેલા છે. પહેલો સવા અધ્યાય પ્રસ્તાવના તરીકે છે નિરુક્ત. બીજા અધ્યાયના બીજા પાદથી લઈને ત્રીજા અધ્યાય સુધીનો ભાગ નિઘંટુના પહેલા, બીજા, ત્રીજા અધ્યાય ઉપરનું ભાષ્ય છે. આ મૂળ ગ્રંથ એ ઉપરનું ભાષ્ય. ચોથો અધ્યાય નિઘંટુનો એ એકલા ચોથા અધ્યાય ઉપર નિરુક્તના 3 અધ્યાયો છે. ચોથો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય. અને નિઘંટુનો 5મો અધ્યાય અને નિરુક્તનો 7મો, 8મો, 9મો, 10મો, 11મો અને 12મો 6 અધ્યાય આ મૂળ ગ્રંથ નિઘંટુનો 5મો અધ્યાય અને નિરુક્તના 7 થી લઈને 12 સુધીના 6 અધ્યાયો એ ઉપરનું ભાષ્ય. આ રીતે નિરુક્ત શાસ્ત્ર આપણે સમજવાનું છે. આ પણ નિરુક્ત શાસ્ત્રની એક ઓળખ છે. હું અધ્યાપક મિત્રોને યાદ કરાવું અને વિદ્યાર્થીઓને બી, પાઠ્યક્રમની અંદર નિરુક્તના 12 અધ્યાયો વર્ષભરમાં ભણાવવા અઘરા છે. એટલા માટે પ્રાયઃ આખા નિરુક્તનો સમાસ કરવાના ઈરાદે પહેલા 2 અધ્યાયો, પછી ચોથો અધ્યાય અને પછી 7મો અધ્યાય, એમ 4 અધ્યાયો પાઠ્યક્રમમાં મુકાતા હોય છે. પહેલો, બીજો, ચોથો અને 7મો. તો 1, 2, 4 અને 7 આ સંખ્યા એટલા માટે યાદ રાખવાની છે કે એ પણ નિરુક્તનો એક રીતે પરિચય કરાવે છે. પહેલા અને બીજા અધ્યાયમાં પ્રસ્તાવના બી આવી જાય છે નિરુક્તની,
અને નિઘંટુના પહેલા અધ્યાય ઉપરનું થોડું ભાષ્ય બી આવી જાય છે. ચોથા અધ્યાયની નિરુક્તના ચોથા અધ્યાયની અંદર આ જે નૈગમ કાંડ છે નિઘંટુનો ચોથો અધ્યાય એનો એક હિસ્સો આવી જાય છે. પછી પાંચમો છઠ્ઠો અધ્યાય છોડી દીધો, નમૂના તરીકે સાતમો અધ્યાય લઈ લીધો. એ નિઘંટુના પાંચમા અધ્યાય ઉપરનું ભાષ્ય છે. આ રીતે પહેલો બીજો અધ્યાય, ચોથો અધ્યાય અને સાતમો અધ્યાય, આમ 4 અધ્યાયો પાઠ્યક્રમની અંદર મુકાતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં બી ભૂતકાળમાં 4 અધ્યાયો હતા. સેમિસ્ટરને કારણે આટલું બધું લાંબુ ભણાવવાનું શક્ય નથી એટલે ઓછા થઈ ગયા. તો નિરુક્તની આ બીજી ઓળખ છે. હવે આપણે આગળ વધીએ તો નિરુક્ત પંચવિધ પ્રક્રિયા છે. આ શાસ્ત્રની અંદર 5 પ્રક્રિયાઓ થતી હોય છે શબ્દને લગતી. એ 5 પ્રક્રિયાઓ માટે આવો એક પ્રસિદ્ધ શ્લોક છે. વર્ણાગમો વર્ણ વિપર્યયશ્ચ દ્વૌચા પરૌ વર્ણ વિકાર નાશૌ ધાતોસ્તદર્થાતિશયેન યોગઃ તદુચ્યતે પંચવિધમ નિરુક્તમ. આ નિરુક્ત શાસ્ત્રમાં 5 પ્રકારના કાર્યો થતા હોય છે. એક તો વર્ણનો આગમ થતો હોય છે, વર્ણનો વિપર્યય થતો હોય છે, અને બીજા બી 2 કામો થતા હોય છે. એક તો વર્ણનો વિકાર થતો હોય છે અને બીજું કાર્ય વર્ણનો નાશ થતો હોય છે. અને પાંચમું કાર્ય છે ધાતોહો તદર્થાતિશયેન યોગઃ. ધાતુના અર્થની સાથે અતિશય યોગ, અતિશય સંબંધ થતો હોય છે, કરવાનો હોય છે. આ પ્રકારે 5 પ્રક્રિયા જ્યાં થાય છે એ નિરુક્ત શાસ્ત્ર છે. આ થોડી ટેકનિકલ વાત છે પણ આપણે એક એક ઉદાહરણથી સમજીશું. કોઈ માનો કે નામપદ છે. નિરુક્ત શાસ્ત્ર પોતાની પ્રક્રિયા કરવા માટે એ નામપદમાં જરૂર જણાશે ત્યારે વર્ણનો આગમ કરી દેશે, વર્ણ ઉમેરી દેશે. અથવા એમ પણ કહી શકીએ આપણે કે પ્રકૃતિ અને પ્રત્યયને છૂટા પાડતી વખતે વચ્ચે કોઈ વર્ણ ઉમેરાઈ ગયો છે એવી વાત પણ નિરુક્ત શાસ્ત્ર કરશે. જેમ કે ભ્રસ્ર ધાતુ ઉપરથી ભરૂજા શબ્દ બનાવ્યો, તો અહીં તો ઉની સત્તા છે નહીં, પ્રત્યય તો પાછળ લાગે. તો સ અને જ ની વચ્ચે ઉ નામનો વર્ણ આગમ થઈ ગયો, આવીને બેસી ગયો. આ પ્રક્રિયા ભી નિરુક્ત શાસ્ત્રની એક પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓનું રહસ્ય હમણાં થોડી વખત પછી આગળના વ્યાખ્યાનમાં તમને સમજાશે. અત્યારે તો આપણે એટલું યાદ રાખીશું કે વર્ણનો આગમ કરવો એ નિરુક્ત શાસ્ત્રની એક પ્રક્રિયાનો હિસ્સો છે. બીજી વાત, વર્ણનો વિપર્યય કરી દેવો. વિપર્યય એટલે આગળનું પાછળ, પાછળનું આગળ કરી દેવું. એ બી નિરુક્ત શાસ્ત્રની એક પ્રક્રિયા છે. એનું ઉદાહરણ છે, એક નામ છે સિકતા. હવે સિકતા શબ્દ કયા ધાતુ ઉપરથી બન્યો? તો કસ ધાતુ ઉપરથી બન્યો. પણ કસ ધાતુમાં ક પહેલા છે, સ પછી છે. આ ધાતુ ઉપરથી બનેલા શબ્દમાં વર્ણ વિપર્યય થઈ ગયો. સ આગળ આવી ગયો અને ક પાછળ જતો રહ્યો. આવી રીતે નિરુક્ત શાસ્ત્રની અંદર બીજી જે પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયા વર્ણ વિપર્યયની છે. આ બધી પ્રક્રિયાઓ કરીને નિરુક્ત શાસ્ત્ર પોતાનું શું લક્ષ્ય સિદ્ધ કરે છે એ વાત જાણવા માટે સૌ શ્રોતાઓએ થોડી ધીરજ રાખવી પડશે. થોડી વાર પછી એ વાત સમજાશે. ફરી હું યાદ કરાવું, અત્યારે આટલું જ યાદ રાખવાનું છે કે નિરુક્ત નામના શાસ્ત્રમાં
વર્ણનો વિપર્યય કરવાની પણ એક પ્રક્રિયા થતી હોય છે. ત્રીજી વાર વર્ણનો વિકાર એ પણ નિરુક્ત શાસ્ત્રની એક પ્રક્રિયા છે. અહીં વિકારનો અર્થ છે બદલાઈ જવું, જેમ દૂધનું દહીં થઈ જવું. જેમ કે ભીદ ધાતુ ઉપરથી બિંદુ શબ્દ બન્યો, તો ધાતુમાં તો ભ છે, એ બદલાઈને બ થઈ ગયો. આ ધાતુમાંના ભને નામપદની અંદર બ તરીકે બદલી દેવો એ વર્ણ વિકાર છે. તો નિરુક્ત શાસ્ત્રની આ ત્રીજી પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા વર્ણનો ઉમેરો થવો, બીજી પ્રક્રિયા વર્ણને આગળ પાછળ કરવા, આગળનો પાછળ, પાછળનો આગળ કરવો. ત્રીજી પ્રક્રિયામાં વર્ણનો વિકાર કરવો, ભની જગ્યાએ બ કરવો. ચોથી પ્રક્રિયા છે વર્ણનો નાશ કરી દેવો, વર્ણને વચ્ચેથી જતો કરી દેવો. દાખલા તરીકે પ્રત્તમ શબ્દ છે, વાસ્તવમાં તો પ્ર વત્તા દત્તમ એવું છે, પણ અહીં વચ્ચેનો જે દ હતો ને, એ દ વર્ણનો નાશ કરી દીધો, લોપ કરી દીધો, બહાર કાઢી મૂક્યો. એટલે પ્ર વત્તા દત્તમ માંથી શબ્દ બની ગયો પ્રત્તમ. તો વર્ણનો નાશ કરી દેવો, વર્ણને વચ્ચેથી ગાયબ કરી દેવો, એ પણ નિરુક્તની એક પ્રક્રિયા છે. આ ચાર પ્રક્રિયાઓ થઈ. અને પાંચમી અને છેલ્લી પ્રક્રિયા છે ધાતોહો તદર્થાતિશયેન યોગ. જે તે નામને ધાતુમાંથી સિદ્ધ થયો છે એવું બતાવીને એ ધાતુના અર્થને એ નામના અર્થની સાથે અતિશય, પુષ્કળ, અધિકતાથી યોગ છે એટલે કે સંબંધ છે એવું બતાવી આપવું, એ પણ નિરુક્ત શાસ્ત્રની એક પ્રક્રિયા છે. આ વાત જરા ઉદાહરણથી સમજવા જેવી છે. દાખલા તરીકે કોઈ પણ નામ નિરુક્ત શાસ્ત્ર નિર્વચન કરવાને માટે પોતાના હાથમાં લેશે અને એ નામનું નિર્વચન કરશે. આ નિર્વચન વગેરે શું છે હમણાં આપણે જાણવાના છીએ, એ વખતે આ વાત ઓર સ્પષ્ટ થશે. પણ નિર્વચન કરતી વખતે દરેક નામમાં કોઈનું કોઈ ધાતુ છે એવું બતાવવાનું છે. હવે ધાતુ બતાવ્યા પછી એ ધાતુનો અર્થ અને નામનો જે અર્થ છે એ બંનેની વચ્ચે કોઈ યોગ બી હોવો જોઈએ, કોઈ સંબંધ બી હોવો જોઈએ. એવું ના થાય કે ધાતુનો અર્થ જુદો હોય અને એ ધાતુમાંથી બનેલા શબ્દનો અર્થ જુદો હોય. બે અલગ અલગ હોય ન ચાલે. ધાતુની સાથે નામના અર્થનો કોઈને કોઈ રીતે યોગ હોવો જોઈએ, સંબંધ હોવો જોઈએ, મેલાપ હોવો જોઈએ. એ પ્રક્રિયા પણ નિરુક્ત શાસ્ત્રનો એક હિસ્સો છે. મને લાગે છે કે આ ઉદાહરણ વગરની વાતોથી થોડું સમજવામાં મુશ્કેલી થઈ હશે, પણ આપણે નિર્વચન શું છે એ જાણી લઈશું, પછી ખબર પડશે. એટલે સીધા જ આપણે નિર્વચનને જાણવા માટે આગળ વધીશું. એ પછી નિરુક્તની બીજી ઓળખ છે કે આ નિરુક્ત એક પ્રકારનું શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં જે 5 પ્રકારની પ્રક્રિયાઓ છે એ તો આપણે ઉપર કહી દીધી, પણ આ શાસ્ત્રમાં બીજું શું છે? તો નિરુક્ત શાસ્ત્રનો આ ચોથો પરિચય છે નિરુક્તમ પદ વિભાગ મંત્રાર્થ દેવતા નિરૂપણાર્થમ શાસ્ત્રમ.
આ જે નિરુક્ત શાસ્ત્ર છે તે પદનો વિભાગ કરવા માટેનું શાસ્ત્ર છે, મંત્રનો અર્થ કરવા માટેનું શાસ્ત્ર છે અને દેવતાઓનું નિરૂપણ કરવા માટેનું શાસ્ત્ર છે. પદનો વિભાગ કરવા માટેનું શાસ્ત્ર, મંત્રના અર્થને જણાવનારું શાસ્ત્ર અને દેવતાઓના નિરૂપણ કરવા માટેનું શાસ્ત્ર, એનું નામ નિરુક્ત શાસ્ત્ર છે. આ વાત સાંભળીને સ્મરણ થવું જોઈએ, પદનો વિભાગ કરવા માટેનું આ જે શાસ્ત્ર છે તે નિરુક્ત શાસ્ત્રનો આગળનો 1.25 અધ્યાય છે. એ પછી બીજા અધ્યાયના બીજા પાદથી લઈને ત્રીજા અધ્યાય સુધીનો જે ભાગ છે નિરુક્ત શાસ્ત્રનો, અને એ પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય છે એ મંત્રાર્થ કરવા માટેનો ભાગ છે. અને 7મા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધીનો જે નિરુક્ત શાસ્ત્રનો ભાગ છે એ દેવતાના નિરૂપણ માટેનો છે. એ નિરુક્ત શાસ્ત્રના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને નિરુક્તનો આ પરિચય આપવામાં આવ્યો કે નિરુક્ત એ શાસ્ત્ર છે જે શાસ્ત્રમાં પદ વિભાગની ચર્ચા છે, મંત્રના અર્થની ચર્ચા છે અને દેવતાના નિરૂપણની ચર્ચા છે. તો નિરુક્તનો એક આ પરિચય છે. નિરુક્તનો બીજો પરિચય છે અર્થાવબોધે નિરપેક્ષતયા પદજાતમ યત્રોક્તમ તત નિરુક્તમ. આ બી નિરુક્તની એક ઓળખ છે. આ વાક્યની અંદર જે વાત કહેવામાં આવી છે એ વાતને સમજતા પહેલા આ એક શબ્દ ઉપર ધ્યાન આપીશું, પદજાત. આ જાત અલગ શબ્દ નથી, એ પ્રત્યય છે. પદ એટલે નામ પદ, આખ્યાત પદ વગેરે, અને જાત એટલે સમૂહ. સમૂહ એવા અર્થનો આ પ્રત્યય છે. એટલે કોઈની બી સાથે તમે જાત શબ્દ લગાવો એટલે સમૂહનો અર્થ આપે. દાખલા તરીકે વૃક્ષ જાત, છાત્ર જાત, પુત્ર જાત, ધન જાત, ગ્રંથ જાત. આ બધા શબ્દોનો અર્થ શું થઈ જાય? ગ્રંથ જાત એટલે ગ્રંથોનો સમૂહ, છાત્ર જાત એટલે છાત્રોનો સમૂહ વગેરે વગેરે. ખેર, આ તો ભાષાની વાત થઈ. જ્યાં પદોનો સમૂહ કયો છે એ નિરુક્ત છે. પણ જ્યાં એટલે ક્યાં? તો કે છે કે અર્થાવબોધે નિરપેક્ષતયા. આ બે શબ્દો મહત્વના છે. અર્થનો બોધ કરવાનો પ્રસંગ હોય ત્યારે નિરપેક્ષતયા, કોઈની પણ અપેક્ષા રાખ્યા વગરનો મતલબ એ છે આ પ્રત્યય છે, આ પ્રકૃતિ છે, આ આગમ થયો છે, આવી બધી વ્યાકરણ શાસ્ત્રએ આપેલી શબ્દશાસ્ત્રની કોઈ પણ પ્રક્રિયાની અપેક્ષા રાખ્યા વગર જ્યાં પદ સમૂહ કહેવામાં આવ્યો છે એનું નામ નિરુક્ત છે. અર્થાત ગૌઃ, ક્ષ્મા, જ્યા, આવી રીતે પદો ગણાવીને છેવટે એક વાક્ય કહી દીધું, ઇતિ 21 પૃથ્વી ગૌ નામાની અથવા પૃથ્વી નામાની. તો આગળ બધા શબ્દો ગણી દીધા અને પાછળ કહી દીધું કે આ બધા ગૌના વાચક છે, આ બધા પૃથ્વીના વાચક છે. આ નિરુક્ત છે. કેમ કે આ પ્રક્રિયામાં પદનો જે સમૂહ છે એને એના અર્થબોધનો પ્રસંગ જ્યારે ઉભો થાય છે ત્યારે કોઈ પણ વ્યાકરણ વગેરે શાસ્ત્રની અપેક્ષા રાખવામાં આવતી નથી. ટૂંકમાં નિરુક્ત શાસ્ત્ર પર્યાયવાચી શબ્દોને ભેગા કરી દેશે અને કહી દેશે કે આ શબ્દોનો અર્થ આ છે. એક શબ્દને લેશે અને પછી કહેશે કે આ શબ્દ આટલા આટલા અર્થમાં વપરાય છે. આ રીતે બી નિરુક્ત શાસ્ત્રની એક ઓળખ કરાવવામાં આવી. આ બધી પ્રાથમિક ઓળખો છે.
હવે ધીરે ધીરે આપણે ઊંડા ઉતરીશું તો જુઓ, નામપદનું નિર્વચન આપનારું આ શાસ્ત્ર છે. નિરુક્ત શાસ્ત્રનો એક પરિચય શું છે? નામપદોનું નિર્વચન આપનારું શાસ્ત્ર છે. જ્યારે નિરુક્તનો આવી રીતે પરિચય કરીએ ત્યારે પ્રશ્ન થાય કે નિર્વચન એટલે શું? તો નિર્વચન શબ્દનો અર્થ છે નિઃશેષેણ વચનમ નિર્વચનમ. પૂરેપૂરી રીતે કહી દેવું, એનું નામ નિર્વચન છે. કોઈ પણ નામપદને પૂર્ણ રૂપથી કહેવાનો મતલબ શું છે? શબ્દાત્મક રૂપથી પણ કહી દો અને અર્થાત્મક રૂપથી બી કહી દો. એટલે કોઈ પણ નામ નિઃશેષ રૂપે કહેવાઈ જાય. હવે આ નિઃશેષ રૂપે કોઈ પણ નામને કહેવા માટે નિરુક્ત શાસ્ત્રએ પોતાની એક પ્રક્રિયા ઊભી કરી છે. આ પ્રક્રિયાનું નામ જ નિર્વચન છે. તો હવે આપણે પ્રક્રિયા જોઈશું. જુઓ, નિર્વચન કરવા માટેના 4 પગથિયા છે, 4 સોપાન છે. અહીં સોપાન આપ્યા છે અને અહીં ઉદાહરણ આપ્યું છે. પહેલા સોપાનની અંદર જે નામપદનું નિર્વચન આપવાનું હોય એ નામપદનો અર્થ જોઈ લેવાનો, અર્થ કહી દેવાનો, અર્થ નક્કી કરી લેવાનો. આ પહેલું સોપાન. જેમ કે પાચક શબ્દ લીધો, તેનો અર્થ નક્કી કરી લીધો. પાચક એટલે રસોઈયો. બીજા સોપાન ઉપર જે નામપદ લીધું છે એ નામપદ કોઈનું કોઈ ધાતુથી નિષ્પન્ન થયું છે, એટલા માટે એ નામપદમાં ધાતુ બતાવવાનો. તો પાચક એવું નામ લીધું હતું આપણે. આ પાચક નામ પચ ધાતુમાંથી નિષ્પન્ન થાય છે, એટલે કે પાચક શબ્દમાં પચ ધાતુ છે. આ ઉદ્ઘોષણા કરવી પડે, આ જણાવવું પડે. તો બીજા સોપાન ઉપર જે તે નામની અંદર જે ધાતુ છે ધાતુ બતાવી આપવાનું. ત્રીજા સોપાનમાં જઈને એ ધાતુનો અર્થ બતાવવાનો. તમે કહી તો દીધું કે આ નામ આ ધાતુ ઉપરથી બન્યું. બીજા સોપાનનું કામ તો પૂરું કરી દીધું. ત્રીજા સોપાનમાં આપણી ફરજ છે કે ધાતુનો અર્થ બી કહીએ. તો પાચક શબ્દ પચ ધાતુમાંથી બન્યો છે એવું કહી દીધા પછી આપણે ત્રીજા તબક્કે કહેવું પડે પચ ધાતુનો અર્થ છે રાંધવું, પકાવવું. હવે ચોથું અને છેલ્લું સોપાન. આ જે ધાતુનો અર્થ કીધો એ ધાતુનો અર્થ નામના લોક પ્રસિદ્ધ અર્થની સાથે જોડી આપવો પડે. એટલે પાચક શબ્દમાં પચ ધાતુ છે, પચ ધાતુનો અર્થ છે રાંધવું. તો રાંધવું એવો અર્થ પાચક શબ્દની અંદર કોઈને કોઈ રીતે જોડાયેલો હોવો જોઈએ. એટલે આપણે એમ કહીશું પચતિ ઇતિ પાચક, અર્થાત રાંધતો હોવાથી રસોઈયાને પાચક કહે છે. તો આ 4 સોપાનો છે નિર્વચનના. કોઈ પણ XYZ શબ્દ લો, તમે અગ્નિ શબ્દ લો તો પહેલા એનો અર્થ કહેવાનો, પછી એમાં ધાતુ બતાવવાનું, પછી એ ધાતુનો અર્થ બતાવવાનો. અને ધાતુનો જે તમે અર્થ બતાવ્યો છે એ અર્થ અગ્નિ શબ્દનો જે લોક પ્રસિદ્ધ અર્થ છે, ગરમી આપનારો, પ્રકાશ કરનારો પદાર્થ, એની સાથે કેવી રીતે જોડાયેલો છે એ બતાવી આપવાનું કામ કરીએ તો કહેવાય કે અગ્નિ શબ્દનું આપણે નિર્વચન કર્યું. આ નિરુક્ત શાસ્ત્રનો એક પરિચય છે. આજ પરંપરામાં આપણે આગળ વધીશું તો બીજું એક ઉદાહરણ લઈએ.
એક નામપદ હતું, એક નામપદ છે ગૌ, એનો અર્થ થાય છે ગાય. ગૌ શબ્દનો અર્થ છે ગાય એવું કીધા પછી બીજા તબક્કે ગૌ શબ્દમાં ધાતુ કયો છે એ બતાવવો પડે. તો ગૌ શબ્દમાં ગમ ધાતુ છે એ બતાવ્યું. પછી ત્રીજા તબક્કે ગમ ધાતુનો અર્થ શું થાય છે? જવું, ફરવું. આટલું બતાવી દો એટલે પછી આ ગૌ શબ્દનો જે ગાય અર્થ છે એ ગાય અર્થમાં એ ગાય અર્થની સાથે જવું, ફરવું એ અર્થનો સંબંધ બતાવી દેવો પડે. આ સંબંધ ન બતાવી શકો તો નિર્વચન ન થઈ શકે. એટલા માટે નિરુક્ત શાસ્ત્ર કહેશે ગચ્છતિ ઇતિ ગૌહુ યત દૂરમ ગતા ભવતી. જે જાય છે એ ગાય છે. તો ગૌ શબ્દમાં ગમ ધાતુ છે. ગમ ધાતુનો અર્થ છે જવું. દૂર દૂર સુધી ચરવા માટે જતી હોવાથી ગાયને ગાય કહે છે. આપણે જાણીએ છીએ કે ભેંસ પાડી હોય એને ખૂટે બાંધી રાખીએ તો કઈ વાંધો આવતો નથી, પણ ગાય પાડી હોય અને એને ખૂટે બાંધી રાખીએ તો ચાલે નહીં. ગાય એક એવું પ્રાણી છે જે ગચ્છતી ક્રિયા સતત કર્યા કરે છે. એને ચરવા માટે, ફરવા માટે સગવડ કરી આપવી પડે. આ પશુ જગતની જે વિશેષતા છે વિશેષતા બી આ ગૌ શબ્દની પાછળ મૂકેલી જોઈ શકાય છે. એવી જ રીતે આ ગૌ શબ્દ ફરી આપણે લીધો, પણ ગૌ શબ્દનો એક અર્થ પૃથ્વી પણ થાય છે. તેનો અર્થ બતાવ્યો પૃથ્વી. હવે ગૌ શબ્દનો અર્થ ગાય નથી, હવે ગૌ શબ્દનો અર્થ છે પૃથ્વી. આ રીતે અર્થ બતાવ્યા પછી પાછું બીજા, ત્રીજા, ચોથા સોપાનમાં આપણે જવાનું છે. તો ફરી કહેવું પડશે કે ગૌ શબ્દ ગમ ધાતુ પરથી બન્યો છે. ગમ ધાતુનો અર્થ છે જવું કે ફરવું. ફરતી હોવાથી પૃથ્વીને ગૌ કહે છે. પૃથ્વીને જે ગૌ શબ્દથી કહેવામાં આવ્યું એનું કારણ શું છે કે પૃથ્વી બી ફરતી રહે છે. તો 2700 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા યાસ્ક દ્વારા રચાયેલા આ નિરુક્ત શાસ્ત્રની અંદર ગૌ શબ્દનો અર્થ આપવામાં આવ્યો પૃથ્વી. વેદની અંદર બી ગૌ શબ્દ વપરાયો છે. એનો અર્થ છે પૃથ્વી. પૃથ્વીને ગૌ શા માટે કહે છે? તો નિરુક્ત શાસ્ત્રકાર કહે છે ભાઈ જુઓ, ગૌ શબ્દમાં ગમ ધાતુ છે. ગમ ધાતુનો અર્થ છે જવું, ફરવું. ફરતી હોવાથી પૃથ્વીને ગૌ કહેવામાં આવે છે. આ નિર્વચન છે. આ પ્રકારે શબ્દના નિર્વાચનનો ઉપક્રમ દુનિયાની બીજી કોઈ ભાષામાં થયો નથી, શક્ય નથી. સંસ્કૃતમાં એ શક્ય છે અને એટલા માટે આ નિરુક્ત શાસ્ત્ર બહુ જ અદ્ભુત શાસ્ત્ર છે. આ જ પરંપરામાં આગળ વધીશું તો કેટલાક નામપદો એવા છે જે નામપદોમાં સીધી રીતે ધાતુ નહીં દેખાય. એટલે નિર્વચન કે નિરુક્ત શાસ્ત્રના સંદર્ભે બે વાતો ધ્યાનથી સમજવા જેવી છે. એ સમજ આપવા માટે થોડું ઓર ઊંડે ઉતરીને નિર્વચનનું સ્વરૂપ આ રીતે આપવામાં આવ્યું. અપિહિતસ્ય અર્થસ્ય પરોક્ષ વૃત્તૌ અતિ પરોક્ષ વૃત્તૌ વા શબ્દે નિકૃષ્ય વિગૃહ્ય વચનમ નિર્વચનમ. આ પંક્તિ બી બહુ સરસ સમજ આપે છે નિર્વચનની. જુઓ, શબ્દની અંદર અર્થ અપિહિત હોય છે, છુપાયેલો હોય છે.
હવે શબ્દની અંદર જે અર્થ છુપાયેલો હોય છે એ ધાતુ દેખાઈ જાય, એ ધાતુનો અર્થ દેખાઈ જાય, એ ધાતુનો અર્થ ખબર પડી જાય તો જે તે શબ્દનો અર્થ આસાનીથી ખ્યાલમાં આવી જતો હોય છે. જેમ કે પાચકનો અર્થ આપણે જોઈએ હવે. પણ કેટલાક શબ્દો પરોક્ષ વૃત્તિમાં વર્તમાન હોય છે. પરોક્ષ વૃત્તિનો પર્યાયવાચી શબ્દ છે પરોક્ષ ક્રિયક હોય છે. કેટલાક નામ એવા હોય છે જેમાં ધાતુ પ્રત્યક્ષ રીતે નથી દેખાતી, પરોક્ષ રીતે હોય છે, સંતાયેલી હોય છે. અને કેટલાક નામો તો વળી એવા છે કે અતિ પરોક્ષ હોય છે, ઓર ગૂઢ રીતે સંતાયેલી હોય છે. એટલે જે શબ્દોમાં ક્રિયા એટલે કે ધાતુ પ્રત્યક્ષ ન દેખાતી હોય, પરોક્ષ હોય કે અતિ પરોક્ષ હોય તો એવા શબ્દોમાં પણ જે ધાતુ નિહિત છે, મુકાયેલો છે, એને વિગૃહ્ય ખીંચીને બહાર કાઢવો અને પછી એનું નિર્વચન આપવું, એ નિર્વચનનું એક બીજું બી લક્ષણ છે. આ વાતને આપણે ઉદાહરણથી સમજીશું. પણ 3 શબ્દો યાદ રાખવાના છે. અહીં તો 2 શબ્દો વપરાયા છે, પરોક્ષ વૃત્તિ અને અતિ પરોક્ષ વૃત્તિ. એક ત્રીજો શબ્દ છે જે અહીં વપરાયો નથી, એની જરૂર નથી, પણ આપણે યાદ રાખવાનો પ્રત્યક્ષ વૃત્તિ. આના અનુસંધાનમાં એ વાત બી યાદ રાખવાની છે કે ભાષામાં જેટલા બી નામપદો છે એ નામપદો 3 ભાગમાં વહેંચાયેલા છે. કેટલાક નામપદો પ્રત્યક્ષ વૃત્તિ છે, કેટલાક નામપદો પરોક્ષ વૃત્તિ છે અને કેટલાક નામો અતિ પરોક્ષ વૃત્તિ છે. એકદમ ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો કેટલાક નામો એવા છે જેને જોતા સાંભળતા એ નામમાં રહેલો ધાતુ આસાનીથી જણાઈ આવે છે. કેટલાક નામો એવા છે જેને આપણે સાંભળીએ કે આંખોથી જોઈએ તો એમાં ધાતુ શોધવા માટે થોડો પ્રયત્ન કરવો પડે છે, છુપાઈને બેઠેલો હોય છે ધાતુ. એટલે એવા નામો પરોક્ષ વૃત્તિ વાળા છે અથવા પરોક્ષ ક્રિયક છે. અને કેટલાક નામો તો એવા છે કે એને તમે 10 વાર ઉચકીને જુઓ તો પણ એમાં ધાતુ દેખાય નહીં, બહુ મુશ્કેલીથી દેખાય ધાતુ. એવા નામોને અતિ પરોક્ષ વૃત્તિ વાળા શબ્દો કહે છે અથવા અતિ પરોક્ષ ક્રિયક શબ્દો કહે છે. તો આ વાત બી યાદ રાખવાની છે. બીજી રીતે કહીએ તો પ્રત્યક્ષ વૃત્તિ વાળા શબ્દોનું નિર્વચન થોડું સહેલું છે, પરોક્ષ વૃત્તિ વાળા શબ્દોનું નિર્વચન થોડું અઘરું છે અને અતિ પરોક્ષ વૃત્તિ વાળા શબ્દોનું નિર્વચન તો ઓર વધારે અઘરું છે. આવી રીતે અઘરા શબ્દોનું નિર્વચન બી આપણે કરવાનું છે, આ શાસ્ત્રએ કરવાનું છે. ઉદાહરણ જોઈશું આપણે. મેં કહ્યું તેમ પ્રત્યક્ષ વૃત્તિ અથવા પ્રત્યક્ષ ક્રિયક, પરોક્ષ વૃત્તિ અથવા પરોક્ષ ક્રિયક, અતિ પરોક્ષ વૃત્તિ અથવા અતિ પરોક્ષ ક્રિયક. પ્રત્યક્ષ ક્રિયકનું ઉદાહરણ આપણે જોઈ લીધું, પાચક. પાચક એવું નામ સાંભળતાની સાથે પચ ધાતુ આપણા સ્મરણમાં આવી જ જાય છે. પણ જુઓ, એક શબ્દ છે હસ્ત. હસ્તનો અર્થ શું થાય છે? હાથ. પણ આ શબ્દને સાંભળતા જ કયો ધાતુ ધ્યાનમાં આવે છે? તો આમ તો હસ ધાતુ ધ્યાનમાં આવે છે, પણ હસ ધાતુ માનીને તમે આગળ વધશો તો ગડબડ થઈ જશે. કેવી રીતે ગડબડ થશે? દાખલા તરીકે હું એમ કહું કે હસ્ત શબ્દ હસ ધાતુ ઉપરથી બન્યો છે, હસ ધાતુનો અર્થ છે હસવું. હવે હસવું અને હાથ એ બેને આપણે કેવી રીતે જોડી દઈશું? એટલા માટે
હસ્તઃ શબ્દ પરોક્ષ ક્રિયક છે. એમાં કોઈ ધાતુ તો છે પણ થોડો સંતાઈને બેઠેલો છે. એને જોવા માટે, એને જાણવા માટે થોડો પ્રયત્ન કરવો પડે એવો છે. તો એ પ્રયત્ન કરીને વિદ્વાનોએ નક્કી કર્યું કે હસ્ત શબ્દ હન ધાતુ પરથી બન્યો છે. સાદી ભાષામાં હું કહું તો હસ્તમાં હસ ધાતુ પ્રત્યક્ષ છે, પણ હન ધાતુ થોડો પરોક્ષ છે. પ્રત્યક્ષ ધાતુથી કામ નથી ચાલવાનું, એટલે પરોક્ષ ધાતુ શોધી કાઢવાનું કામ આપણે કરવું પડે, નિર્વચન કરનારે કરવું પડે. આ શાસ્ત્ર એ કાર્ય કરવાનું છે. તો હન ધાતુ ઉપરથી હસ્ત શબ્દ બન્યો છે, તો કહેવું પડે કે હન ધાતુનો અર્થ શું છે? તો હન ધાતુનો અર્થ છે મારવું, ઘા કરવો. આસુ હંતી ઇતિ હસ્તઃ. મારવા માટે કે ઘા કરવા માટે જે આંસુ તરત જ સક્રિય થઈ જાય છે, એટલા માટે હાથને હાથ કહે છે. કોઈના ઉપર ગુસ્સો આવ્યો હોય ને તો પાટું મારવાનું તો મોડું સૂજે, સૌથી પહેલા તો હાથ જ ઉપડી જાય છે. તો મારવા માટે સત્વરે સક્રિય થઈ જતો હોવાથી હાથને હાથ કહે છે. જે વિદ્યાર્થી મિત્રો મને સાંભળી રહ્યા છે એમને હું ગુજરાતી ભાષામાં એક પ્રશ્ન કરું કે હાથને હાથ શા માટે કહે છે, એનો જવાબ આપો. તો કદાચ અત્યાર સુધી એનો જવાબ નહીં આપી શકતા હોત. આજે આ પ્રવચન સાંભળ્યા પછી એનો જવાબ આપવાનો છે કે હસ્તને હસ્ત એટલા માટે કહે છે કે હસ્ત શબ્દ હન ધાતુ પરથી બન્યો છે. હન ધાતુનો અર્થ છે મારવું. મારવા માટે તરત જ સક્રિય થઈ જતો હોવાથી હસ્તને હસ્ત કહે છે. આવી રીતે દરેક નામનું નિર્વચન આપવાનું કામ આ શાસ્ત્ર કરે છે. તો જુઓ, હસ્ત શબ્દથી જે અંગનો બોધ આપણે કરીએ છીએ, હસ્ત શબ્દથી જે લોક પ્રસિદ્ધ અર્થ છે એ અર્થ અને હસ્ત શબ્દના મૂળમાં રહેલો જે ધાતુ, એ બંનેનો અર્થ એકબીજા સાથે સંબદ્ધ છે, જોડાયેલો છે. ધાતુનો અર્થ અને લોક પ્રસિદ્ધ અર્થ એ બંનેની વચ્ચે અતિશય યોગ છે. આ અતિશય યોગ કરી આપવો એ નિરુક્ત શાસ્ત્રનું કાર્ય છે, એ નિરુક્ત શાસ્ત્રની પ્રક્રિયા છે. આ પછી હવે આ વાત બી આપણે ધ્યાનમાં રાખીશું કે કોઈ પરોક્ષ વૃત્તિ શબ્દ આવી જાય કે અતિ પરોક્ષ વૃત્તિ શબ્દ આવી જાય તો આપણે શું કરવાનું? અતિ પરોક્ષ વૃત્તિ વાળાને પરોક્ષ વૃત્તિમાં લઈ આવવાનો અને પરોક્ષ વૃત્તિથી પ્રત્યક્ષ વૃત્તિમાં લઈ આવવાનો. જેમ કે જુઓ, વ્યાખ્યાનો પ્રારંભ કરતી વખતે આ શબ્દ મેં કીધો તો નિઘંટુ. આમ તો એ ગ્રંથનું નામ છે અને એ ગ્રંથ નથી, એ કોષ છે. તો પ્રશ્ન થયો કે ભાઈ આ કોષને નિઘંટુ એવું નામ શા માટે આપ્યું? તો નિઘંટુ શબ્દ અતિ પરોક્ષ વૃત્તિ વાળો છે. આ નિઘંટુ શબ્દનું નિર્વચન આપતી વખતે પણ આપણે 4 સોપાન ચડવાના છે. પહેલા સોપાનમાં તો એનો અર્થ કહેવાનો છે. તો નિઘંટુનો અર્થ શું છે? વેદમાં વપરાયેલા પદોનો સમૂહ, વેદમાં વપરાયેલા પદોનો કોષ એ નિઘંટુનો અર્થ છે. તો ભાઈ વેદમાં વપરાયેલા પદોના સમૂહને નિઘંટુ એવું નામ શા માટે આપવામાં આવ્યું? એ પ્રશ્નોનો જવાબ આપતી વખતે આપણે પહેલા નિઘંટુમાં ધાતુ બતાવવો પડે, પછી એ ધાતુનો અર્થ બતાવવો પડે અને એ ધાતુનો અર્થ નિઘંટુની સાથે જોડાય એવો ઉપક્રમ આપણે સાધી આપવો પડે. તો જુઓ કેવી રીતે સાધીશું. નિઘંટુને આપણે પરોક્ષ વૃત્તિમાં લઈ જઈશું. નિગંતુ, ટને ત કરી દીધો, ઘને ગ કરી દીધો અને ણને ન કરી દીધું, નિગંતુ. અને નિગંતુ પરોક્ષ વૃત્તિમાં થોડો થોડો ગમ ધાતુ દેખાવા માંડ્યો, એટલે પ્રત્યક્ષ વૃત્તિમાં લઈ જઈશું તો ની પ્લસ ગમ. કહેવાનો આશય છે નિઘંટુ શબ્દ
ની ઉપસર્ગ પૂર્વક ગમ ધાતુ પરથી બન્યો છે. આ ગમ ધાતુ સાદો ગમ ધાતુ નથી, પણ પ્રેરક ધાતુ છે. નીચ પ્રત્યય વાળો ગમ ધાતુ છે. એટલે નિશ્ચિત રૂપથી ગમ એટલે જણાવવું, જાણવું એ ગમ ધાતુનો અર્થ છે. અને પ્રેરક અર્થ લઈશું તો જણાવવું. નિશ્ચિત રૂપથી વેદના મંત્રના અર્થને જણાવતા હોવાથી આ કોષને નિઘંટુ કહે છે. વેદના શબ્દો ભેગા કર્યા અને એ ભેગા થયેલા શબ્દોના કોષને નિઘંટુ એવું નામ આપ્યું. એ નિઘંટુ કોષના શબ્દોને તમે જાણી લો તો નિશ્ચિત રૂપથી વેદના મંત્રોનો અર્થ તમને જણાઈ આવે. એટલે નિઘંટુ શબ્દનું નિર્વચન આ રીતે આપવામાં આવે છે કે નિશ્ચિત રૂપે જે વેદના મંત્રના અર્થને જણાવી દે એનું નામ નિઘંટુ છે. કોઈ એક શ્લોક હોય, એમાં સરળ પદોનો અર્થ તો બધા જાણી જાય છે, અઘરા પદનો અર્થ જણાતો નથી. હવે કોઈ મદદ કરીને આપણને અઘરા શબ્દનો અર્થ બતાવી દે તો સરળ શબ્દનો અર્થ તો આપમેળે આપણને સમજમાં આવી જ જવાનો છે. એમ આખું પદ્ય આપણી સમજમાં આવી જવાનું છે. બરોબર એ જ રીતે નિઘંટુ નામનો આ કોષ અઘરા શબ્દોના અર્થ બતાવી દેશે. એટલે એકવાર તમને અઘરા શબ્દોના અર્થની જાણકારી થઈ જાય તો પછી વેદ મંત્રના બાકીના સરળ શબ્દોનો અર્થ તો તમને સમજાઈ જ જવાનો છે. એટલા માટે કહે છે કે જે વેદના મંત્રના અર્થને જણાવી આપે છે તે નિઘંટુ છે, નિઘંટુ નામનો કોષ છે. તો નિઘંટુ એ અતિ પરોક્ષ વૃત્તિ વાળો શબ્દ છે, હસ્ત એ પરોક્ષ વૃત્તિ વાળો શબ્દ છે અને પાચક એ પ્રત્યક્ષ વૃત્તિ વાળો શબ્દ છે. તો જુઓ, નિરુક્ત શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ આપણે તો પહેલા તબક્કે આપણે દરેક નામને આ ત્રણ પ્રકારે જોતા શીખી લેવા કે આ શબ્દ છે એ પ્રત્યક્ષ વૃત્તિ વાળો છે, કે ધાતુ જોવામાં થોડી તકલીફ પડે એવો છે, કે ધાતુ જોવામાં વધારે તકલીફ પડે એવો છે. આ ત્રણ કેટેગરી બનાવ્યા પછી જ નિર્વચન કરવા માટે આપણે આગળ વધવાનું હોય છે. તો જુઓ, આ રીતે નિર્વચન શાસ્ત્ર એ નિરુક્તનું કાર્ય છે. નિર્વચન કરવું એ નિરુક્તનું કાર્ય છે. હવે એક બીજી અને લગભગ અંતિમ ઉપસંહાર કરીશું આપણે ધીરે ધીરે. એક બહુ જ મહત્વની વાત આચાર્ય સાયણે કીધી છે અને આ વાતના અનુસંધાનમાં નિરુક્ત શાસ્ત્રની અત્યાર સુધી આપણે જે ઓળખ કરી એ ઓળખ ઓર ઘેરી બને છે અને ઓર મહત્વપૂર્ણ બને છે. આચાર્ય સાયણે કીધું છે એકૈકસ્ય પદસ્ય એક એક પદના સંભવિત એવા અવયવ અર્થો, ટુકડે ટુકડે કહેવાતા અર્થો, આંશિક અર્થો, યત્ર એટલે કે જ્યાં, નિઃશેષેણ ઉચ્યતે નિઃશેષ રૂપે કહેવામાં આવે છે તત નિરુક્તમ. એક પદના જેટલા પણ સંભવિત અર્થ છે તે બધા જ સંભવિત અર્થો અવયવાર્થો છે. એ અવયવાર્થો જ્યાં નિશ્ચિત રૂપે નિઃશેષ રૂપે કહેવામાં આવે છે તે નિરુક્ત છે.
આ વાતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લેવું પડશે, પણ ઉદાહરણ લઉં એ પહેલા એક વાત હું સ્પષ્ટ કરી દઉં. આપણે આગળ પાચક એવો શબ્દ લીધો અને એ પાચકનો અર્થ કર્યો રસોઈયો. તો પાચક શબ્દનો જે રસોઈયો એવો અર્થ છે તે રસોઈયાનો સંપૂર્ણ અર્થ નથી, પરંતુ આપણી નજર સામે જે XYZ નામની વ્યક્તિ રસોઈયા તરીકે ઊભી છે એના કાર્ય કરવાના, એના જીવનના, એની ઓળખના જે કેટલાક સંદર્ભો છે એ સંદર્ભોમાંથી એનો એ એક જ અવયવાર્થ છે, એક હિસ્સાવાળો અર્થ છે, સમગ્ર અર્થ નથી. સાદી ભાષામાં કહીએ તો પાચક અત્યારે બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઈને ઉભો છે, એ વખતે રાંધતો નથી. તો પાચક શબ્દનો જે અર્થ કર્યો આપણે, રાંધે એ રસોઈયો, પકાવે તે પાચક, એ એનો અવયવાર્થ છે. જેને આપણે પાચક તરીકે ઓળખીએ છીએ એના બીજા બી અર્થો છે, એ બીજી ક્રિયાઓ સાથે બી જોડાયેલો છે. પણ જ્યાં સુધી નામની વાત છે, પદની વાત છે, કોઈ પણ તમે પદ લો, એના જેટલા બી સંભવિત અર્થો થતા હોય એ બધા જ સંભવિત અર્થોનો નિઃશેષ રૂપે કથન કરવું એનું નામ નિરુક્ત છે. આ વાત બહુ જ ઓછા સમયમાં સરળ રીતે સમજાવી થોડી અઘરી છે, પણ હું એક ઉદાહરણથી આ વાત સમજાવીશ. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આપને એ સમજીને, એ જાણીને આ શાસ્ત્ર પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે અને આપ સંકલ્પ કરશો કે નિરુક્ત શાસ્ત્ર ભણીશ. જો એક શબ્દ છે સમુદ્ર. આ સમુદ્રનો અર્થ શું છે? દરિયો. હવે પ્રશ્ન થયો કે દરિયાને સમુદ્ર શા માટે કહે છે? તો અત્યાર સુધી જે આપણે પ્રક્રિયા જોઈએ, પ્રક્રિયામાં શું કરવાનું થાય? સમુદ્રમાં કોઈ ધાતુ શોધી કાઢવાનો, એ ધાતુનો અર્થ કહેવાનો, અને ધાતુનો અર્થ અને દરિયો એ બંનેની વચ્ચે યોગ કરી દેવાનો, સંબંધ બતાવી દેવાનો. આટલું કરો એટલે સમુદ્ર શબ્દનું નિર્વચન પૂરું થઈ જાય. પણ નિરુક્ત શાસ્ત્ર કેવલ આટલું નથી કરતું. આચાર્ય સાયણ કહે છે તેમ આ સમુદ્ર શબ્દમાં જેટલા બી સંભવિત અર્થો છે એ બધા જ સંભવિત અર્થો નિર્વચનની પ્રક્રિયામાં નિઃશેષ રૂપે કહી દેવા પડે, કહેવા પડે, તો જ સમુદ્રનું નિર્વચન પૂરું થાય. અર્થાત જો આ સમુદ્ર એટલે શું, હું પહેલા ગુજરાતીમાં કહું, અને ગુજરાતીમાં કહું તો તમે પાછા ભૂલી જશો, અને પીપીટી નું માધ્યમ છે એટલે હું એક વિશેષ ઉપક્રમ કરી રહ્યો છું. જો આ ચિત્ર જોઈ રહ્યા છો તમે, આ સમુદ્ર છે, આ સૂર્ય તપી રહ્યો છે. આ તપતા સૂર્યના કિરણોને કારણે સમુદ્રનું પાણી વરાળ બનીને આકાશ તરફ જઈ રહ્યું છે. સમુદ્રની આ એક ઓળખ છે, સમુદ્રનો આ એક સંભવિત અર્થ છે. આ અર્થને કહેવા માટે સમુદ્રનું નિર્વચન આપ્યું, સમુદ્રવંતી અસ્માત આપહ. અસ્માત એટલે જ્યાંથી, જે જગ્યાએથી, આપહ એટલે પાણી, સમુદ્રવંતી ઉપર તરફ જાય છે એનું નામ સમુદ્ર છે. તો આ નિર્વચન જે આપ્યું સમુદ્રનું, એ નિર્વચનમાં સમ ઉપસર્ગ પૂર્વક સમ ઉપસર્ગ પૂર્વક, ઉત ઉપસર્ગ પૂર્વક દ્રવ ધાતુ અથવા ધ્રુવ ધાતુ
સ્વીકાર્યો. સમ ઉપસર્ગ પૂર્વક, ઉત ઉપસર્ગ પૂર્વક દ્રુ ધાતુનો અર્થ છે સારી રીતે ઉપર તરફ ગતિ કરવી, અને એ ધાતુનો અર્થ સમુદ્ર એમ કહેતા જે દરિયો એવો અર્થ લઈએ છીએ એની સાથે જોડી આપ્યો કે જે જગ્યાએ ભરેલા પાણી વરાળ તરીકે ઉપર તરફ જતા હોય છે એનું નામ સમુદ્ર છે. નિર્વચન શાસ્ત્ર પોતાની મર્યાદામાં રહીને સમુદ્ર શબ્દનું નિર્વચન આપી રહ્યું છે, તો બીજી બાજુ જગતમાં ઘટતી બાષ્પીકરણની પ્રક્રિયાના વિજ્ઞાનને પણ પોતાની અંદર સમાઈને બેઠું છે. આ નિરુક્ત શાસ્ત્રની વિશેષતા છે. એવી જ રીતે આગળ જોઈશું આપણે. આ સમુદ્ર છે. આ ચિત્રને જોઈને મારા મનમાં સમુદ્રની એક સમજ ઊભી થાય છે, સમુદ્રની એક ઓળખ ઊભી થાય છે કે નદીના પાણી જ્યાં ભળી જાય છે એનું નામ સમુદ્ર, નદીના પાણી જેના તરફ વહી જાય છે એનું નામ સમુદ્ર. તો આ દૃશ્યને વાચા આપવા માટે, આ દૃશ્યનું વર્ણન કરવા માટે એક બીજું નિર્વચન વિચાર્યું. સમઅભિદ્રવંતી એનમ આપહ. અહીં એનમ એવું ક્રિયાપદ વાપર્યું. એનમ એટલે જેના પ્રતિ, જેના તરફ. આપહ એટલે પાણી. સમઅભિદ્રવંતી વહી જાય છે એનું નામ સમુદ્ર. આ સમુદ્ર એટલા માટે સમુદ્ર છે કે નદીઓના પાણી એના તરફ વહી જાય છે. એક સમુદ્રની ઓળખ આપણે ઉપર કરી, જેમાંથી પાણી વરાળ બનીને આકાશ તરફ જાય છે એ સમુદ્ર. બીજી ઓળખાણ કરી સમુદ્રની, નદીઓના પાણી જેના તરફ વહી જાય છે એનું નામ સમુદ્ર. બોલો કેવું સુંદર નિર્વચન છે. પણ હજુ સમુદ્રની ઓળખ પૂરી નથી થઈ. એક ઓર નિર્વચન આપ્યું. સંમોદંતે અસ્મિન ભૂતાની. સમુદ્રના પેટાળમાં, અંદરના ભાગમાં, સમુદ્રમાં ભૂતાની એટલે પ્રાણીનઃ, માછલીઓ, મગર, સાપ, કાચબા, આજકાલ તો માણસ પણ, વૃક્ષ વનસ્પતિ. સંમોદંતે સરસ રીતે હર્ષ પામે છે, પ્રસન્ન રહે છે એનું નામ સમુદ્ર છે. તો આ સમુદ્રની ત્રીજી ઓળખ છે. ઉપરથી ભલે પાણી દેખાતું હોય, કોઈ જીવ ન દેખાતો હોય, પણ સમુદ્રની અંદર તમે ઉતરો તો અનેક પ્રાણીઓનું અસ્તિત્વ છે. હવે સમુદ્ર શબ્દની અંદર સમ ઉપસર્ગ પૂર્વક મુદ ધાતુ જોયો. સમ એટલે સારી રીતે, મુદ એટલે હર્ષ પામવો. જેની અંદર પ્રાણીઓ સારી રીતે મોદ પામે છે, ખુશી પામે છે, પ્રસન્નતા પામે છે એનું નામ સમુદ્ર. તો સમુદ્રની આ ત્રીજી બી ઓળખ છે. આ પહેલા જે નિર્વચન આપ્યું હતું એ નિર્વચન સમુદ્રની ઓળખ તો આપે છે, પણ અવ્યવાર્થ છે. આ એક હિસ્સો છે એની ઓળખનો. આ નિર્વચન આપ્યું એ બી સમુદ્રની ઓળખ તો છે જ, પણ એ પણ એક હિસ્સો છે, એ પણ એક અવયવાર્થ છે, સંપૂર્ણાર્થ નથી. તો આ અવયવાર્થ આપી દીધો, પછી બીજો અવયવાર્થ આ આપી દીધો, ત્રીજો અવયવાર્થ આ આપી દીધો, અને હવે ચોથો સમુદકો ભવતી. પુષ્કળ પાણી વાળો હોય છે, અધધધધ પાણી, એને બી સમુદ્ર કહે છે. આ નિર્વચન વિશે થોડું કહેવું જોઈએ, પણ એ વિદ્વાનોની ચર્ચાનો હિસ્સો બનશે, એટલા માટે હું એ વાત પડતી મૂકું છું. એટલું જ કહું છું કે અહીં ઉદક શબ્દનો પ્રયોગ કર્યો અને સમ એ નિપાત વાપર્યો. ઉદક શબ્દમાં જે ધાતુ છે એ ધાતુ અહીં સૂચવી દીધો છે. એટલે સમુદક એ પોતે નામ હોવા છતાં પણ આ નામની અંદર ભી ધાતુ તો સૂચવાયેલો છે.
તો જ્યાં બહુ પાણી હોય છે, ખૂબ પાણી હોય છે, એનું નામ બી સમુદ્ર છે. આ સમુદ્રનો એક અવયવાર્થ થયો. અને છેલ્લે સમુન્નતિ દીવા, આ સમુદ્ર છે, મોજા ઉછળી રહ્યા છે અને એના કિનારે જે લોકો ઉભા છે બધા પલળી રહ્યા છે. સીધું ગુજરાતીમાં કહીએ તો પલાળે એનું નામ સમુદ્ર. સમુદ્રને સમુદ્ર શા માટે કહે છે? તો પલાળે છે એટલા માટે સમુદ્રને સમુદ્ર કહે છે. આ આપણી ગુજરાતીમાં થયેલી વાત નિર્વચન શાસ્ત્રની દૃષ્ટિથી આ રીતે કહેવી પડે, સમુન્નતિ ઇતિવા. અહીં સમ ઉપસર્ગ પૂર્વક ઉંદ ધાતુ છે. ઉંદ, ઉંદ ધાતુનો અર્થ છે ભીજવવું. તો કાંઠે ઉભેલા માણસોને ભીજવતો હોવાથી સમુદ્રને સમુદ્ર કહે છે. તો જુઓ મિત્રો, જે નિરુક્ત શાસ્ત્રનો આપણે પરિચય કરી રહ્યા છીએ, એ નિરુક્ત શાસ્ત્ર સમુદ્રનું નિર્વચન આપતી વખતે પહેલા તો પ્રસ્તાવના કરે છે, સમુદ્ર કસ્માત, સમુદ્રને સમુદ્ર શા માટે કહે છે. અને પછી 1, 2, 3, 4, 5 આ 5 નિર્વચન આપીને સમુદ્રનો નિહિશેષ અર્થ કહી બતાવે છે. એક નિર્વચન આપો એ અવયવાર્થ છે, બીજો નિર્વચન આપો એ અવયવાર્થ છે, પણ બધા જ નિર્વચનો જ્યારે પૂરા થાય ત્યારે નિહિશેષેન વચન થતું હોય છે. આ રીતે સમુદ્રની 4 ઓળખ કરી આપી, સોરી 5 ઓળખ કરી આપી. સમુદ્રને સમુદ્ર શા માટે કહે છે? જેમાંથી પાણી આકાશ તરફ જતા હોય છે, જેની તરફ પાણી આવતા હોય છે એનું નામ સમુદ્ર છે. જેની અંદર પ્રાણીઓ પ્રસન્નતાપૂર્વક વિચરતા હોય છે એનું નામ સમુદ્ર છે. પુષ્કળ પાણી વાળો હોવાથી સમુદ્રને સમુદ્ર કહે છે, અને ભીજવતો હોવાથી સમુદ્રને સમુદ્ર કહે છે. તો આ નિર્વચન થકી સમુદ્રની નિહિશેષ ઓળખ આપણને આપી દીધી છે. આ નિર્વચન શાસ્ત્રનું કાર્ય છે. આ પ્રકારનું નિર્વચન શાસ્ત્ર સંસ્કૃત સાહિત્યની અદ્ભુત રચના છે, અનુપમ રચના છે. એ લોકો વેદના મંત્રને સમજવા માટે પ્રયત્નશીલ છે, એમને તો નિરુક્ત ભણવું જ જોઈએ, પણ સંસારના પદાર્થોના રહસ્યને જાણવા માટે જે લોકો પ્રયત્નશીલ છે એમણે બી નિરુક્ત શાસ્ત્ર તો ભણવું જોઈએ. આ નિરુક્ત શાસ્ત્રની ઓળખ મેં કરી આપી. આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. હું આપ સૌનો આભાર માનું છું. સૌનો ધન્યવાદ. બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદનો બી ધન્યવાદ કરું છું. માનનીય મહેશભાઈનો બી ધન્યવાદ કરું છું. અને આજે તો બહુ બધા અધ્યાપકો જોડાયેલા છે. સર, હું પરિષદ વતી અને તમામ અધ્યાપકો વતી આજનું જે વ્યાખ્યાન છે, ન ભૂતો ન ભવિષ્યથી અમે નિરુક્ત ભણ્યા, પણ જે રીતે આપે એક પછી વર્ણ વિકાર, વર્ણલોપ, વર્ણનાશથી છેક સમુદ્રમાં 5 જે એની વિત્પત્તિઓ છે, અદ્ભુતમ એવું આજનું વ્યાખ્યાન હતું સર. અમે આશા રાખીએ કે આ રેકોર્ડ અમને મળે, અમારા એમએના સ્નાતક વર્ગના વિદ્યાર્થીઓને પણ અમે આ પદ્ધતિથી ભણાવવા માટે પ્રેરિત થઈશું. આવી પીપીટી અન્ય નિર્વચનોને અમે પણ કરવા માટે આપની પાસેથી પુનઃ આશીર્વચન અને પ્રેરણા મેળવીશું. અને આજે અમે જે સૌ ઉપકૃત થયા છીએ એના માટે સહૃદય આભાર, નમસ્કાર અને પ્રણામ કરું છું. ખૂબ મજા પડી સર. ધન્યવાદ. સૌ મિત્રોનો બી આભાર છે. આપણે નામ સંકીર્તન કરીને બહુ બધા જ સર, હા, બહુ બધાની કોમેન્ટ્સ આવી છે સર. જી ઉમેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને આમાંથી દરેક અધ્યાપકો પ્રેરણા લે એવી પ્રાર્થના. જી, આવતીકાલે આપણે મળવાના છીએ. સુબંધુકૃત વાસવ દત્તાનો પરિચય વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્રભાઈ પંડ્યા કરાવશે.
તો સૌ મિત્રોને 2 વાગે ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ છે. ધન્યવાદ. લિંક આની આ જ રહેશે. આજે બી થોડી ટેકનિકલ મુશ્કેલી થઈ હતી, પણ હવે કોઈ તકલીફ નહીં થાય. ધન્યવાદ. જી સર. હું મીટિંગ એન્ડ કરું છું. હા સર, ધન્યવાદ. નમસ્કાર.